આજનો દિવસ તો બહુ સ્પેશિયલ છે, બહુ બહુ બહુ. ખુલે ખબર, કેમ કે આજે છે મારો બર્થડે. હવે કપડાં ધોઈ નાખશું મિત્રો. એની પહેલા આપણે કઈ કામકાજ બાકી હોય તો એ કરી નાખીએ. પછી આપણે આવી ગયા છીએ બીજી વાર કપડાં ધોવા. આપણી લાઈફનું પહેલું લેપટોપ લેવાનું છે મારા બર્થડેમાં. એ લેવા જ આવી છે અત્યારે ક્રોમા. हमारा पहला लैपटॉप आने वाला है भाई, मैं उसे लेने जा रहा हूँ यार. हम पहुंच चुके हैं क्रोमा के शोरूम में. हेलो गाइस, गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय न्यू ब्लॉग. स्वागत है आप सभी का हमारे एक और ब्लॉग के अंदर. तो गाइस अभी मैं सुबह सुबह उठ के तैयार हो चुका हूँ और अभी जा रहा हूँ नाश्ता करने के लिए और फिर आपसे मिलता हूँ. સો ગાઈસ આપણે આવી ગયા છીએ ખાઈને પાછા આપણા રૂમે. અને ભાઈ આજનો દિવસ તો બહુ સ્પેશિયલ છે, બહુ બહુ બહુ. ખુલે ખબર, કેમ કે આજે છે મારો બર્થડે. આહા ઇતની ખુશી. ફાઇનલી ગાઈસ હું થઈ ગયો છું પૂરેપૂરા 19 વર્ષનો. આજે પૂરો હાઈસ નાના છોકરા જેવી ફિલિંગ આવે છે, જે એના બર્થડે દિવસે બહુ એક્સાઇટેડ હોય ને, ગિફ્ટ હોય ને એવું બધું મળશે એટલે. તો આજે આપણો બર્થડે છે ને, એટલે આપણે છે ને મામાના ઘરે જવાનું છે. પણ એની પહેલા બોલો, બર્થડેના દિવસે તમારે છે ને કપડાં ધોવા પડશે. આજે મારો બર્થડે હોવા છતાં મારે કપડાં ધોવાના. ઈ તો કેટલા બધા છે કપડાં, બધા કપડાં ધોઈશું પછી જવાનું મારે. હાય કાશ મારી પાસે એવું જાદુ આવી જતું કે હું છે ને આમ કરું ને તે કપડાં ધોવાઈ જાય. છૂમ કપડાં ધોવાઈ ગયા. કાશ એવું હોત, પણ નથી એવું, એટલે ધોવા પડશે. ચાલો તો અભી આપણે બેસી ગયા છીએ ચોપડી વાંચવા. કેમ કે ભાઈ બર્થડે ભલે ને હોય તો આપણે આ જે હેબિટ બની છે એ તૂટવી ન જોઈએ, એટલે આપણે બેસી ગયા છીએ આ બુક વાંચવા. બુક વાંચીને પછી તમારી હારે વાત કરીએ. ઓકે. ફાઇનલી ગાઈઝ આપણું ચોપડી વાંચવાનું કામ થઈ ગયું છે પૂરું. અને હવે આપણે એક નાનકડું શું કામ છે, જે છે એક વિડીયો શૂટ કરવાનું છે ઈ. અને પછી ભાઈ આજ તો યાર બર્થડે છે ને મારે કપડાં ધોવા પડશે. અરે આ હોસ્ટેલ બહુ ખરાબ, બહુ બહુ. શું કરશું, ધોઈ નાખીએ. બીજું તો હું હવે ધોઈ નાખીએ, બીજો એક રસ્તો નથી. તો કાંઈ નહીં, પહેલા એક શૂટ કરી નાખી નાનું એવું, પછી આપણે કપડાં ધોવા જાઉં. સો દોસ્તો આપણું વિડીયો શૂટિંગનું કામ થઈ ગયું છે પૂરું. અને ભાઈ સાહેબ આપણો વિડીયો હવે જ્યારે એડિટ થાય ત્યારે હું મૂકીશ. ત્યાં લગી તો આપણે અત્યારે હવે કરશું. યાર આ કામ પૂરું થઈ ગયું, મારે કપડાં ધોવા પડશે. કપડા લુગડા ધોઈ નાખ્યા. હવે બીજું તો એક ઓપ્શન નથી. કેમ કે જો હું આજે નહીં ધોઉં તો મારે સોમવારે ધોવા પડશે. સોમવારે ધોવા શું પડશે, ધોવા નહીં, મારી પાસે પહેરવાના કપડા બધા બગડી ગયા છે, બધા ધોવા કાઢ્યા છે. તો આપણે આજે હવે કપડાં ધોઈ નાખશું મિત્રો. એની પહેલા આપણે કઈ કામકાજ બાકી હોય તો એ કરી નાખીએ. પછી આપણે જમી કાઢવીને મામાના ઘરે જશું, પ્રસ્થાન કરશું. ઓકે. કેમ કે આજે આપણો શું છે, બર્થડે. પણ આપણે એની હારે શું કરવાનું છે, લુગડા ધોવાના છે. તો ચાલો બે કામ કરીએ મિત્રો. સ્વાહા. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ બીજી વાર કપડાં ધોવા. આજનું આપણું સૌથી પહેલું કામ છે આવડા આને અનબોક્સ કરવાનું. ચાલો આ અનબોક્સ કરવું પડે બર્થડે ના દિવસે, જ્યારે ગિફ્ટ અનબોક્સ કરવાના હોય ત્યારે. क्या क्या दिन देखने पड़ रहे हैं हॉस्टल वालों को. बताओ मेरे साहेबा, नींदे नींदे साहेबा, સાહેબા પણ નહીં આવે અત્યારે કપડા ધોવા. સાહેબા આપણે હાથે ધોવા પડશે કપડા. તો દોસ્તો આપણા કપડાં ધોવાઈ ગયા છે, જોવા. નાઈસ, ફાઇનલી થઈ ગયું પૂરું કામ.
પોણી કલાક પહેલા कपड़ा धोવાનું काम બધું પૂરું કરી નાખ્યું અને કપડા भी सूखवी દીધેલ છે. सो अभी हम कर रहे हैं क्या आपको पता है, अभी हम कब से उसके बाद आए तब से हम फोन ही घुमाड़ रहे हैं भाई, फोन फोन फोन. और क्योंकि भाई कई लोगों के मैसेज आ रहे हैं, कई लोग कॉल करके बता रहे हैं कि भाई हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे. आप सबका बहुत बहुत शुक्रिया मुझे विश करने के लिए, थैंक यू सो मच. तो भाई उसी के चक्कर में ब्लॉग शूट ही नहीं हो पाया भाई, ठीक है. तो अभी मैं ब्लॉग करके ये बता रहा हूँ आपको कि भाई सब कुछ काम हो गया है और अभी भाई कुछ टाइम बाद मैं खाना खा के फिर मामा के घर जाने वाला हूँ, ठीक है दोस्तों. तो आज का बर्थडे सेलिब्रेशन वहाँ करेंगे, मतलब पूरा बर्थडे वहीं रहेंगे ऐसा, ठीक है. चलो उससे पहले हमें यार यहाँ से निकलने के लिए पहले लिखनी पड़ती है रजा चिट्ठी, तो पहले वो लिख लेते हैं. આપણી રજા ચિઠ્ઠી લખાઈ ગઈ છે ને અત્યારે હવે આરે આપણે જમવાઈ જાવી છે અને હારે વોર્ડન પાસે સાઈન કરાવી આવશું એટલે બે કામ આપણું પૂરું થઈ જાય ને પછી કહું ખાના ખા કે વાપસ अपने रूम में. આપણે આપણું એક પાર્સલ મંગાવ્યું છે અત્યારે આવ્યું છે પાછું, તો આપણે પાછું લેવા જાવી છે. હું મંગાવ્યું તમને અહીં આવી જાય પછી દેખાડીશ. ને ભાઈ કેવો મસ્ત ટાઈમિંગ હતો, આજે મારો બર્થડે છે ને આજે દી આવ્યું, કામ થઈ ગયું. ચાલો જલ્દી. તો દોસ્તો આપણું પાર્સલ આવી ગયું છે. આમાં આઈડિયા તો આવી જાય આમાં શું હશે, પણ તોય તો હું ત્યાં જઈને અનબોક્સિંગ કરીને દેખાડીશ તો જ મજા આવે. આમ છે ને ક્યારેક ક્યારેક પાર્સલ આવે ને ખોલવાની મજા આવે, અનબોક્સિંગ કરવાની જેવી મજા હોય ને બીજી એક વાર હોય. હા સુકૂન મળે. ચાલો रूम में जैन अनबॉक्सिंग करिए. दोस्तों ये आ गया, पता है ये ना डेट चेंज हुई थी, पहले 3 तारीख को आने वाला था, मैंने आपको बताया था, और अभी 7 तारीख को आया. अच्छी बात है वैसे, आज मेरा बर्थडे है इसलिए आ गया. चलो दोस्तों एक्साइटमेंट में मैं मारू अनबॉक्सिंग करना है क्योंकि આવી રીતે અને હું વિડિયો ઉતારતા જ ભૂલી ગયો. પણ બાય ધ વે હું તમને જે વસ્તુ હતી દેખાડી દઉં. એ હતી આ બે બુક જે મેં મંગાવી. ફાઇનલી આપણી પાસે આવી ગઈ. આવવાની હતી 3 તારીખે, 7 દિવસ આપણા વ્લોગ કન્ટિન્યુઅસ આવ્યા એની ખુશીમાં, પણ આજે આવી આપણા બર્થડેના દિવસે. 7 થાલા ફોર અ રીઝન. ઓકે, તો હવે આને વાંચશું. પહેલા આપણી આ બુક થોડીક બાકી છે એ પૂરી કરી નાખશું, પછી આપણે આ બે બુક પર જાઓ. ફાઇનલી આપણી પાસે અહીંયા 3-4 બુકો થઈ ગઈ છે એટલે ટેન્શનની વાત નથી, બહુ મોટો સિલેબસ છે. ઓકે ચાલો હવે જોઈએ એની ઉપરથી સમરી તો જોઈએ કે હું કેવા માંગે છે બધું. તો હવે આપણું સેટઅપ જો મેં હરખું કરી નાખ્યું, મસ્ત સાફ ટેબલ, અને હવે આપણું સેટઅપ અહીંયા રેડી. અને ભાઈ ફાઇનલી આપણું પાર્સલ થઈ ગયું છે રિસીવ, અને હવે આપણે આપણું કામ કરી નાખીએ. ભલે બર્થડે હોય તો કામ નહીં રૂકના ચાહીએ. દોસ્તો આપણે અત્યારે થઈ ગયા છીએ પૂરેપૂરા તૈયાર, અને કેમ કે આપણે જવાનું છે અત્યારે મામાના ઘરે, અને આપણે મારે આટલું એક બર્થડેનું ગિફ્ટ લેવાનું છે. અને મારે નથી લેવાનું, મમ્મી પપ્પા આવશે, એ આવે છે પાલીતાણાથી અહીંયા સ્પેશિયલ મને સરપ્રાઈઝ દેવા, પણ અમારે હારે લેવા જવાનું છે. હું લેવાનું છે હું તમને દેખાડીશ બ્લોગમાં, તો બ્લોગમાં બનાવી રહેજો. આપણે હમણાં ઘડી કરીને જાવી, ફોન આવે એટલે મામા આપણને લેવા આવશે બહાર. એની પહેલાં આપણે બોર્ડરની સહી કરાવતા ભૂલી હતા એટલે ઈ કરાવવી પડશે. તો બે કામ કરીએ ને ભાઈ. ઇતની ખુશી મુજે આજ તક નહીં. મને ખબર છે કે ગિફ્ટ શું મળશે, ઈ ખબર છે, પણ હું તમને નહીં કહું, કેમ કે હું તમને ત્યાં જઈને કહીશ. દેખાડવાટું કંઈક તો હોવું જોઈએ ને, એટલે તમે સસ્પેન્સમાં બનાવી રહો. બાકી હમણાં આપણે જાવી ફોન આવે ત્યારે. ઓકે, અને અત્યારે લગી જો વિડીયોને લાઈક ન કરીએ તો લાઈક કરી દેજો, અને કમેન્ટમાં કહી દેજો હેપી બર્થડે જો વિશ કરવું હોય તો. બાય. અત્યારે મામા આપણને લેવા આવે છે બહાર, ટાઈમ થઈ ગયો જવાનો. અને ભાઈ હવે હું કહી દઉં છું તમને, કેમ કે હવે ભાઈ એમ રહેવાતું નથી અંદર. તો ભાઈ આપણે આપણી લાઈફનું પહેલું લેપટોપ લેવાનું છે મારા બર્થડેમાં, એ લેવા જ આવી છે અત્યારે क्रोमा ना शोरूम है. तो चलो चलते हैं अभी, और भाई मामा के साथ चलते हैं, ठीक है. और मॉम डैड भी आ रहे हैं पालीताना से. चलो आविश ने त्यारे लैपटॉप आ रहे हैं. आविश वाह, इतनी खुशी मुझे आज तक नहीं हुई गाइस. मेरी लाइफ का पहला लैपटॉप ही है. चलो एक्साइटमेंट तो होगी गाइस. आप हमारा पहला लैपटॉप आने वाला है भाई, मैं उसे लेने जा रहा हूँ यार. देखो मामा भी पहुँच गए. चलो मैं चलता हूँ. पहुंच चुके हैं क्रोमा के शोरूम में, लेकिन भाई इस बार मैं ना सिर्फ वहाँ पे लैपटॉप देखूंगा और उन सब के काम के बाद ही वीडियो उतारूंगा, ठीक है.
Girls with their nails done now. Girls with their nails done. Girls with their nails done. Girls with their nails done. Girls with their nails done now. તો દોસ્તો અત્યારે આપણું લેપટોપ થઈ ગયું છે ડન અને અત્યારે એ સેટઅપ કરે છે ઈ ભાઈ અને આપણે અત્યારે બેઠા છીએ ટીવી ની સામે. એટલા બધા ટીવી છે કે કયું ટીવી જોવું ખબર નથી પડતી, પણ એકેમાં ચેનલ તો આવતી નથી, બધામાં પ્રમોશન જ થાય છે ક્રોમાનું. કાંઈ વાંધો નહીં, આપણું લેપટોપ આવી ગયું ફાઇનલી ગાઈઝ, મારું પહેલું લેપટોપ ડન. દોસ્તો જો આપણી ચેનલ. દોસ્તો આપણું લેપટોપ આવી ગયું છે અને જો ભાઈ મેં પહેરી લીધું છે, બેગમાં રાખેલું છે ફાઇનલી. યાર ઇતની ખુશી, લાલ થઈ ગયો ખુશીમાં ખુશીમાં. જો પાછળ ક્રોમાનો શોરૂમ. અત્યારે મામા આપણને લેવા આવે છે અને પછી આપણે જાવી પાછા ઘરે. તો આપણે મામાના ઘરે પહોંચી ગયા છીએ ફાઇનલી. આપણું લેપટોપ આવી ગયું છે ને ભાઈ. हाँ यार इतनी खुशी यार. मारू मेरा लाइफ का पहला लैपटॉप है ये और भाई खुश तो होऊंगा. खुद के पैसों से लिया है थोड़ा बहुत और थोड़ा बहुत मम्मी पापा से लिया, वो प्लस और माइनस करके ऐसा ही हुआ, एडजस्ट करके ले लिया है. लेकिन भाई पहला लैपटॉप है, बहुत खुशी हो रही है यार. थैंक यू कि ये लैपटॉप आ गया. 1 साल से वेट कर रहा था. लास्ट बर्थडे पे खुद को चैलेंज दिया था कि 2026 में जो बर्थडे आएगा उससे पहले मैं लैपटॉप ले लूंगा, लेकिन उसी दिन मैंने ये लैपटॉप लिया यार. प्राउड वाली फीलिंग है, मज़ा आ गया. थैंक यू सो मच गाइस. वैसे थैंक यू आपको भी जिन लोगों ने मुझे सपोर्ट किया और विश भी किया, इसलिए. सो आज के लिए बस इतना ही. मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए जय हिंद जय भारत. और वीडियो अगर पसंद आई हो तो लाइक कर देना और चैनल पर नहीं हो तो सब्सक्राइब कर देना. बाय बाय.